નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। કોઈ પણ મોટી રાષ્ટ્રીય બેંકની નબળી પડવાની અફવા માત્રથી લોકો એ બેંક પાસેથી પોતાના રૂપિયા લેવા એ લાઈનો લગાવે છે, પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ઠગ રોકાણકારોના 6000 કરોડ રૂપિયા દબાવીને બેસી જાય છતાં ભાગ્યે જ કોઈ બહાર આવે એ કેટલી વિચારવા જેવી વાત છે। આ એ લોકો છે જેઓ શિક્ષકની નોકરી કરે છે, આ એ લોકો છે જે શાળાએ જવા માટે પેટ્રોલના પૈસા બચે એમ કરીને એક કારમાં 5 શિક્ષકોને બેસાડીને લઈ જાય છે અને એમાંથી એ પેટ્રોલ પુરાવીને એ જાય છે। આ એ લોકો છે જે એક એક રૂપિયો વાપરતા પહેલા 100 વખત એ વિચાર પણ કરે છે, પણ વાત જ્યારે એ બીઝેડ કંપનીમાં વધારે રિટર્ન માટે કરેલા એ રોકાણની આવી ત્યારે શોધવાથી પણ રોકાણકારો એ મળતા નથી। તો રોકાણકારોને ડર છે કે જો આપણે બહાર લાવીશું અને મીડિયા સામે કંઈક બોલીશું તો આપણી જે મૂડી છે એ પણ પાછી નહીં આવે। પોન્જી સ્કીમનો ભાંડો ફૂટ્યાને આજે અઠવાડિયું થયું, એજન્ટો પકડાયા, ઓફિસ પર રેડ પડી, પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ એ પોલીસ પકડથી દૂર છે। જોકે એના નામ માટે એ વહીવટી હજુ પણ એ કેટલાક કરનારા લોકો છે જે ચલાવી રહ્યા છે અને રોકાણકારોને કોઈ ધમકાવી પણ રહ્યું છે। રાજેન્દ્રસિંહ ઝાલા નામની એક વ્યક્તિ જેની બીઝેડ કંપનીમાં ભાગીદારી છે એ રોકાણકારોને કહી રહ્યો છે કે એક હે તો સેફ હે। એ કહે છે કે મીડિયાની વાતમાં આવીને તમે ખોટું પગલું ભરશો તો સરકાર સંપત્તિ જપ્ત કરી લેશે અને રોકાણકારોને કંઈ મળવાનું નથી। બીજી વાસ્તવિકતા અહીંયા એ પણ છે કે રોકાણકારો જો બહાર ના આવે તો પોલીસ ફરિયાદ પણ કેવી રીતે દાખલ કરે। 2 કે 3 જિલ્લાઓમાં એવું પણ બન્યું છે કે જ્યાં રોકાણકારો સામે આવ્યા હોય અને જિલ્લા પોલીસે ફરિયાદ નોંધીને એ એજન્ટોની તપાસ શરૂ કરી હોય, પણ સવાલ અહીંયા એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કરોડો રૂપિયા એ લોકોને હજમ કરીને ગયો છે છતાં એ લોકો એની વિરુદ્ધ બોલતા ડરી કેમ રહ્યા છે? રોકાણકારોને આખરે ડરાવી કોણ રહ્યું છે એ વાતો પર આજનું મહામંથન કરીશું। તો એકમાત્ર નબળી બેંક પડે અને એના સમાચાર આવે તો જેનો કારોબાર એ વિશ્વમાં છે એવી બેંકો પાસેથી એ લોકો થાપણો ઉપાડવા લાઈનો લગાવે છે। એ સમાચાર છે કે અફવા છે એની પણ કોઈ પરવા કરતું નથી, કારણ કે બેંકમાં જે કંઈ પડ્યું હોય એ છેવટે મહેનતની કમાણીનું હોય, એટલે એને ખોવાનું દર્દ શું હોય એ મહેનતકશ માણસથી વધારે એ બીજું કોઈ જાણે નહીં। પણ પોલીસ જેને 6000 કરોડનું કૌભાંડ કહી રહી છે એનો રોકાણકાર હજુ એ ક્યાંક ડરીને બેઠો છે। કદાચ ભારતની આ એકના ડબલ કરવા વાળી આ પહેલી સ્કીમ હશે જેમાં પોલીસની આટલી મોટી તવાઈ પછી પણ એ પૈસા રોકવા વાળો એક માણસ એ હજુ ફરિયાદ કરવા એ તૈયાર નથી ને ફરિયાદ કરવા જતો પણ નથી। તો ફરિયાદ નહીં કરવાનો મતલબ એવો પણ હોય કે એણે રોકેલા પૈસાનું વ્યાજ એ આજે પણ એની પાસે આવતું હોય, મહિને એને રિટર્ન મળતું હોય, એ નિયમિત મળતું હોય, ને એવું પણ હોય કે ઇન્વેસ્ટરને કોઈ ડરાવી રહ્યું હોય કે ચૂપ રહેજો, તમારે બિલકુલ એક શબ્દ પણ બોલવાનો નથી। ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અત્યારે તો ક્યાંક છુપાઈને બેઠો છે, પણ એણે બનાવેલી આખી સિસ્ટમ એના ધંધાના હિતમાં એ અત્યારે પણ કામ કરી રહી છે। એનો પુરાવો પણ આજે હું તમને મહામંથનમાં આપવાનો છું કે કેવી રીતે એ પોલીસના દરોડા પછી એ સંતાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એક કામ, હું કહું છું કે એક કામ અત્યારે પણ અટકતું નથી। તો એ નેતાઓ જે ભૂપેન્દ્રસિંહના ધંધામાં લાભાર્થી છે, ટ્રસ્ટોમાં ભેગા ટ્રસ્ટીઓ છે, એ નેતાઓ ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે। એ મહેનત કરી રહ્યા છે કે જે કંઈ આ જે માથાકૂટ જે અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર આવી છે એને રોકવાનું કામ એ આપણું છે એનો ધર્મ સમજીને એ નેતાઓ પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે। એ એજન્ટો જે હજુ પણ પોલીસના રડારમાં નથી આવ્યા એ એજન્ટો લોકોને સમજાવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહથી સારો માણસ આ સંસારમાં બીજો કોઈ નથી, અને જે સામાજિક રીતે ભૂપેન્દ્રસિંહનો લાભ લઈ રહ્યા હતા એ માણસો ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી રહ્યા છે। તો કોઈ તો એવું કહી રહ્યું છે કે આ તો રાજનેતાઓની ચાલ છે એવું કહે છે, અને જો તમે ફરિયાદ કરશો તો સરકાર એ ભૂપેન્દ્રસિંહનું બધું જપ્ત કરી લેશે, તમારા પૈસા ડૂબી જશે। તો કેટલી નવાઈની વાત છે કે પોલીસ વાળા આ ભાઈને શોધી રહ્યા છે અને પાછળથી કોઈ ઇન્વેસ્ટરને સમજાવી રહ્યું છે, કોઈ ધમકાવી રહ્યું છે, કોઈ ડરાવી રહ્યું છે કે બોલતા નહીં, આ તો સરકાર જપ્ત કરી લેશે તો તમને એ કશું મળવાનું નથી। અને એ ડરમાં ને ડરમાં
એ ગુજરાતના નાના નાના ગામમાં એ હજુ પણ પોતાના પૈસાની આશાએ એ બેઠેલો લાખ રૂપિયાનો રોકાણકાર, 2 લાખ રૂપિયાનો રોકાણકાર, 3 લાખ રૂપિયાનો રોકાણકાર હજુ પણ એ ચૂપ છે ને પોલીસ સામે એ હજુ પણ હાજર નથી થતો. પણ આજે સૌથી મોટો સવાલ એ મારી અને તમારી સામે એ છે કે ભૂપેન્દ્રસિંહના એજન્ટો જ્યારે રાતોરાત પૈસાવાળા થતા હતા, જ્યારે એમના ઝૂંપડા મહેલ જેવા બનતા હતા, જેની પાસે સારી સાયકલ નહોતી, એમની પાસે જ્યારે મોંઘી મોંઘી ગાડીઓ આવતી હતી, એ ચપટીમાં પૈસાવાળા થતા હતા, ત્યારે કેમ કોઈની નજર આ રૂપિયા છાપવાના મશીનો બાજુ ન ગઈ? કોઈ આકાશમાંથી તો ઉતરા નથી કે કોઈ જે બધો ધંધો જે ચાલતો હતો એ કોઈ પાતાળમાં તો ચાલતો નહોતો, બધું જ અહીંયા હતું, મારીને તમારી વચ્ચે હતું, કોઈને દેખાણું નહીં. તો પ્રામાણિકતાની એ નોકરી ધંધો કરનારો માણસ આખા દિવસમાં એ એક મટકું મારવા પામતો નથી. અને ભૂપેન્દ્રસિંહના એ એજન્ટો રાતોરાત લાટ સાહેબ બની ગયા, એ કોઈને દેખાણું નહીં, કોઈને શંકા ન ગઈ. તો આજે આપણે ચર્ચવાનું છે, એ સવાલોના જવાબ મેળવવાના છે કે પાતાળમાં રહેલા એ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે, એ બીજેડ કંપનીના સીઈઓ કમ એમડી કમ ચેરમેન માટે કે કરતા હરતા નુકસાન કરતા એ તમામ એ કંપનીના એ માણસ માટે એવી કઈ સિસ્ટમ કામ કરી રહી છે કે જેની ગેરહાજરીમાં પણ આજે કોઈ બોલનારું છે તો એને કોઈ સમજાવવા જઈ રહ્યું છે, આજે કોઈ બોલનારું છે તો એને કોઈ ધમકાવવા જઈ રહ્યું છે, આજે કોઈ બોલનારું છે તો એને ડરાવવા જઈ રહ્યું છે. આજે આપણે એ વાત સમજવાની છે. કેટલાક પુરાવાઓ મારી પાસે પણ હાથ લાગ્યા છે, એને પણ હું તમને બતાવવાનો છું કે કેવી રીતે એક માણસ એ રાતોરાત એ લોકોના 6,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા પછી, પોલીસને ખબર પડી ગયા પછી, ગામને જાણ થઈ ગયા પછી, એ પોતે સંતાઈ ગયા પછી હજુ પણ એ જમીન પર એના માટે આખી સિસ્ટમ એ કામ કરી રહી છે. તો કોઈ તો છે કે જેને એ પોલીસનો ડર નથી, અને ડર છે તો એ છુપાઈને આ બધું કરી રહ્યા છે. જેને ખબર છે કે પોલીસના હાથ એ મારા સુધી પહોંચતા બહુ વાર લાગવાની છે, એ હજુ પણ એ પોલીસ પકડથી એટલા દૂર રહેવાના છે. તો એને એ ખબર છે કે જયારે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ અત્યારે સંતાયેલો છે તો એ મારી જવાબદારી છે. અને હું એવું સમજુ છું કે જે લોકો અત્યારે સમજાવી, ડરાવી અને ધમકાવી રહ્યા છે, એ લોકો પણ જે દિવસે પોલીસની પકડમાં આવશે તેથી ફરી પાછો કોઈ એક માણસ આ બધી સિસ્ટમની દોરી સંચાર એના હાથમાં લેશે. અને હું સમજુ છું કે આપણે ફરી ચર્ચા કરી રહ્યા હોઈશું કે આ સિસ્ટમને અત્યારે એ માણસ ભૂગર્ભમાં હોવા છતાં એ ચલાવી કોણ રહ્યું છે. તો આજે આપણે એ ચર્ચવાનું છે કે આ એની જે સિસ્ટમ છે એ ચલાવી કોણ રહ્યું છે. આપણે આજે એ કેટલાક પુરાવાઓ સાથે પણ સમજવાનું છે કે કોણ કોણ ચલાવી રહ્યું છે. આપણી સાથે 6 વક્તાઓ છે. અનિલભાઈ પટેલ છે, એ બીજેડ કંપનીમાં રોકાણકાર છે, પ્રાંતિજથી આવ્યા છે. વિલાસભાઈ પાટીલ છે, એડવોકેટ છે. વિમલસિંહ પરમાર છે, સ્થાનિક છે, એ ઈડરના છે. સીપી દલાલ સાહેબ છે, નિવૃત્ત ડીવાયએસપી છે. દીપકભાઈ જોશી છે, ભાજપના નેતા છે. ને ડોક્ટર હેમાંગ રાવલ છે, એ મીડિયા કોઓર્ડિનેટર છે કોંગ્રેસના. તો આજે ભાઈ અમે ધારાસભ્યને પૂછ્યું હતું કે તમે ભેગા ટ્રસ્ટીઓ છો, ક્યાંક તમારા સંતાનો ટ્રસ્ટીઓ હશે, તમે એકબીજાના વખાણમાં ખૂબ બધા પુલ બાંધ્યા છે લોકોને. એટલે હું ખાલી નેતાઓની વાત નથી કરતો, હું એક ગાયક કલાકારોની પણ વાત કરું છું કે જેણે એને એક નાઇટના એના ડાયરાના 2, 3, 4 લાખ રૂપિયાથી મતલબ રાખવાનો હોય, પણ એ પ્રતિષ્ઠિત લોકો જેના એક એક શબ્દની કિંમત છે, એવા લોકો એ 3 લાખ રૂપિયાના ડાયરામાં બુક કર્યા પછી ત્યાં જઈને એવા એના વખાણોના પુલ બાંધે, સામે બેઠેલો માણસ મેસ્મરાઇઝ થઈ જાય, એને એમ થઈ જાય કે ભાઈ કહે છે તો આમાં કંઈ ઘટે જ નહીં. તો હું એમના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારને કહું છું, ભાઈ ચલાવો. શું આજે જયારે આપણે પૂછ્યું ત્યારે એમણે શું કીધું, પછી હું આ પૂછવાનું ચાલુ કરું. ઓકે, ચલો હું એ થોડોક ટેકનિકલ ઇસ્યુ ફરી પાછો હું આવું છું. સૌથી પહેલો સવાલ અનિલભાઈ હું તમને કરું છું. મને તો એ ખબર પડી કે તમે જ્યારે એ ફરિયાદ કરવા જ્યારે તમે ગયા તો તમે જ્યારે એકવાર મનોમન નક્કી કર્યું ને તમે ક્યાંક નીકળ્યા પણ ખરા કે હું ફરિયાદ કરીશ, તો એ સમયે તમારી પાસે એવી કઈ સિસ્ટમ હાજર થઈ, તમારી સામે શું હાજર થયું અને તમે રોકેલા પૈસા એને પાછા આપી દીધા? પહેલા તો હું આપના ટીવી માધ્યમથી જરૂર કહીશ, જે રોકાણકારોના પૈસા ફસાયા છે
એ લોકોને ખરેખર ખુલ્લા દિલથી બહાર આવવું જોઈએ અને સરકારમાં અને પોલીસમાં એની ફરિયાદ કરવી જોઈએ. હા. રોકાણકારોનું આવું મોટા પ્રમાણમાં લોકોએ કરી નાખ્યું છે. મારે તો જાણે 1 લાખની રકમ હતી અને 1 મહિનાનો સમય પીરિયડ થયેલો હતો. હા. મને કઈ આમાં બહુ ફેર પડતો નતો અને મેં પણ જે વખતે રોકાણ કર્યું હતું એ ફક્ત એક સંબંધના મારફત માટે કરેલું. પર્સન્ટેજનો કોઈ વ્યવહારની કોઈ ચોખવટ અમારે એમના જોડે થઈ નથી. હા. પણ જયારે આ બનાવ બન્યો અને 22 તારીખે હું તમને એક જી, સેકન્ડ માટે રોકું છું. હવે મંત્રીને પૂછ્યું તો એમણે શું કીધું હતું હું પહેલા સંભળાવી દઉં અને પછી હું તમારી પાસે આવું છું. જી. કોઈ બાઇક નહીં, અમારા પ્રવક્તા છે જ પ્રવક્તાની પાર્ટીનો કાર્યક્રમ નતો એ તો નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ. હું નહીં આપું નામ પણ એની સાથે ના તો કોઈ વાંધો નહીં જી સાહેબ. નહીં તો એ જે કોભાટી છે એને સપોર્ટ કરો. અમારા પ્રવક્તાએ ના પાડી છે શું કીધું છે કે તમારું કોઈ બાઇક નહીં આપવાનું, અમે આપીશું. આ પીઝેડના સંદર્ભમાં હા હા હા. શા માટે ના પાડી છે એટલે હવે એ તો એમને પૂછો એ એમને પૂછો. નહીં, બચાવવાનું કોઈ પ્રશ્ન ના માટે બચાવવાનું ભાઈ. ઇન્કવાયરી ચાલુ છે ને, નહીં તો આપણે એની અંદર શું આપણે કહી રહ્યા છીએ શું કઈ તૈયાર છે એ બધું મને કઈ ખબર નથી ભાઈ. હવે આગળ શું કાર્ય ચલો ફાઇન. હા અનિલભાઈ. કાર્યવાહી ચાલુ જ છે, પછી શું છે, કાર્યવાહી ચાલુ જ છે. ચલો અનિલભાઈ, હા કેરી ઓન કરો. એ પરિસ્થિતિમાં જયારે આ પ્રશ્ન બન્યો અને 22 તારીખે આ શટર પડી ગયા હા. એટલે મેં એ વખતે બહુ ગંભીરતા નહીં લીધેલી. પણ જયારે વાતનું વધેચર થયું અને બજારમાં જયારે 5-5 હજારના વ્યવહારો બંધ થઈ ગયા એટલે મેં તપાસ કર્યું એટલે કે આમાં તો 6-1 કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ થયું છે અને એની અંદર આ મોટા પાયે રોકાણકારોના પૈસા એની મેં ડૂબેલા છે. એના મૂળ વહીવટ કરતા ભૂપેન્દ્રસિંહ અને એના મળતિયાઓ હાલ લાપતા છે. એમાં એમના જે કમિશનર હતા એને તો પોલીસે ધરપકડ કરી પણ મૂળ સીઓ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કોઈ પત્તો છે નહીં. એટલે 1-2 દિવસનું આ વાતાવરણ જોતા મેં જોયું કે કોઈ એવો વ્યક્તિ નહીં કે ઉભો થઈને એની ફરિયાદ આપી શકે. કે મેં એક જાગૃત નાગરિક તરીકે મને બોલે કે ચલો ભાઈ હવે રોકાણ તે બહુ મોટી વસ્તુ નથી પણ આપણે આપણી પ્રાથમિક ફરક રીતે આપણે એની ફરિયાદ આપવી જોઈએ કે ભાઈ આટલો મોટો આ ભ્રષ્ટાચાર કરીને આ લોકો જતા રહેલા છે તો એમના વિરુદ્ધમાં આપણે ફરિયાદ આપવી જોઈએ. એટલે ફરિયાદ આપવા હું ગાભે પોલીસ સ્ટેશનની અંદર અરજી લઈને ગયેલો. ત્યાંના જે તે પીઆઈએ મારી અરજી વાંચીને મને કહેલું કે ભાઈ આપણી ફરિયાદ સાચી છે, આપણી ફરિયાદ અમે લેવા માટે બંધાયેલા છે પણ આપણી ફરિયાદની અંદર લખેલું છે એની અંદર બનાવનું સ્થળ લખેલું નથી જે તમારે લેવડ દેવડ થયું. એમાં રાઈટ વાત છે સાહેબ, કાયદાકીય રીતે તમે સાચા છો એટલે મને અરજી પાછી આપો. કાલે હું નવેસરથી ટાઈપ કરી બનાવના સ્થળ સાથે હું અરજી આપને આપી જઈશ. એટલે અધિકારી માની ગયા. બીજા દિવસે સંજોગો સામાજિક કારણે હું જઈ શક્યો નહીં અને ત્રીજા દિવસે સવારે હું ગાંધીનગર મારા વતનથી પ્રાંતિ જવા માટે સવારે 8 વાગે નીકળ્યો. ત્યારે 8 વાગે મને ચંદ્રાલ અને મજરાની વચમાં મારી ગાડીને 2 બાઇકો વાળાએ હેલ્મેટ વાળાએ મારી ગાડીને રોકીને મને ઉભી રાખી. એટલે મેં કીધું કોઈ સંબંધી હશે. એટલે કાચ ઉતારી મેં પૂછ્યું ભાઈ શું હતું તમારું? એટલે કે તમે ભાઈ અનિલભાઈ પટેલ. એટલે હું થોડો અચંબામાં પડી ગયો તો સાલા હેલ્મેટ પહેરેલા હતા તો કોઈ ફાયરિંગ કરશે કે હું મારા ઉપર? એટલે મને કે ના ભાઈ તમે અનિલભાઈ છો? હા. તમે બીજેડની અંદર કોઈ ફરિયાદ આપવા ગયેલા? હા ભાઈ હું કાલે પરમ દિવસ ગાભોઈ પોલીસ સ્ટેશનમાં ગયેલો અરજીમાં થોડી ખામી હતી એટલે આજે તૈયાર કરી હું નીકળ્યો છું, હમણાં 12 વાગે જવાનો છું. કે તમારે ત્યાં જવાની ક્યાં જરૂર છે ભાઈ? તમારે માથાકૂટ 1 લાખ રૂપિયાની છે ને 1 લાખ રૂપિયા હું તમને આપી દઉં છું. વાત જ અહીંયા તમે પૂરી કરી દો ને ભાઈ. એટલે મેં કીધું ભાઈ ચલો ને આટલી બધી માથાકૂટમાં 6 લાખ કરોડની અંદર કોઈ બોલવા તૈયાર નથી. હું એક બિરાદર છેલ્લું વધ્યો છું બરોબર. ચાલ ભાઈ હવે તું આપે છે પણ ગાંધીજી કીધું સાચા તો છે ને નોટો ઉપર, ડુપ્લિકેટ તો નથી ને ભાઈ? કારણ કે આ સરકારની અંદર બધું ડુપ્લિકેટ ચાલે છે સાહેબ. માણસો ડુપ્લિકેટ છે, બધું ડુપ્લિકેટ, કરી જનારો ડુપ્લિકેટ છે સાહેબ. અને એને જે સંગાતી બેઠેલા છે ને એ પણ ડુપ્લિકેટ છે. હું આ મીડિયા માધ્યમે કહું છું અને છૂટથી કહું છું, હું એમાં કઈ ગભરાતો નથી. પણ હકીકત આ હતી એટલે એમને પેમેન્ટ મને આપી દીધું અને મેં પ્રમાણિકપણે કીધું કે મારા ડોક્યુમેન્ટ છે ભાઈ આપ લઈ જાઓ, મારા હવે કઈ કામના નથી બરોબર. એ નીકળ્યો પણ જતા મેં એવો વિચાર કર્યો કે સાલું મારા તો લાખ રૂપિયા હતા. મારો સ્વભાવ અને જિલ્લામાં મારો પ્રભાવ સામાજિક કાર્યકર્તા થોડો કડક છે, પ્રજાજનો પણ મને માને છે અને મારા સ્વભાવને લક્ષ્યમાં રાખીને 6000 કરોડની અંદરથી 1 લાખ રૂપિયા એમને મારા માટે બાદ કરેલા. કેમ કે આ વ્યક્તિ છે 6000 ને એ તો માનો કે અનિલભાઈ તમને જે પૈસા પાછા આપવાનું કહીને પાછા આપવા જે માણસ આવ્યો, હાજી, એ તમે એને ઓળખો છો? એ તમારો સંબંધી હતો? એ તમે એને એ રીતે પરિચય છે તમને? ના એટલે મેં એને તપાસ કરી. પહેલા તો મને કે તમને મારા પરિચયની ક્યાં જરૂર છે ભાઈ? તો તમે એ માણસને મળ્યા જ નહોતા જે તમને પૈસા પાછા? કદી પણ નથી મળેલો એ બંને જણાને. તમે ક્યારે મળ્યા નથી? ફર્સ્ટ ટાઈમ મળેલા એમને. અને તમને એને આતરી લીધા કે ભાઈ તમે જ અનિલભાઈ પટેલ? જી. અચ્છા, તમને જયારે પૈસા એને પાછા આપ્યા જી ત્યારે એને એની પોતાની ઓળખ આપી કે કોણ છે? હા મેં પૂછ્યું ને, મેં કીધું આપ કોણ છે? કે એ બધી તમારે ક્યાં જરૂર છે? તમારે કામથી મતલબ રાખો ને ભાઈ.
તમારે જે કામ માટે તમે જાઓ છો ફરિયાદ આપવા એ પૈસા તમારે ડૂબ્યા છે એ લક્ષ્મી હું તમને આપી દઉં છું બીજા નંબરની નોટો પૈસા તો મૂળ તો તમને મળી જાય છે ને અને કરવું હશે તો એ 6,000 કરોડ છે ને સરકારે કીધું છે પોલીસે કીધું છે અમે તો કીધું નથી એ ફરિયાદ કરાવશે એ કરશે તમે શું કામ હેરાન થાવ છો પટેલ સાહેબ તમારા થતા પૈસા તમે લઈ લો એટલે મેં કીધું ભાઈ આ ઝંઝટમાં ક્યાં પડું હું એ ખેડૂત છું અને માથાકૂટ કરું ને અમે ફરિયાદ આપવા તાકાતથી નીકળ્યો છું ફરિયાદ તો આપવાનો જ હતો હું પણ કીધું પહેલા પૈસા તો મને લઈ લેવા દે પૈસા લઈ લો એટલે મારું તો પેલું સેફ થઈ જાય પછી કીધું હું ફરિયાદ આપું એમ ઓકે તો પછી 6,000 કરોડમાં જે લોકોને પાછા જોઈએ છે હાજી. એમાંથી કદાચ પૈસા પાછા મળ્યા હોય એવા તમે એકમાત્ર મને એટલે જે અત્યારે સામે હોય એમ જી, જી. બાકી તો કોઈ આવીને કીધું ના, નથી ના, કે કોઈ ભાઈ હું નથી. ફરિયાદની વાત કરતો તો મને 2 લાખ રૂપિયા પાછા આપી ગયા 50,000 રૂપિયા એ પાછા આવી ગયા મને લાગે તમને એકને આ પૈસા પાછા મળ્યા હશે કે હા ભાઈ 1 લાખ તમે રોક્યા હતા ને 1 લાખ પાછા જી, આવી જી, ગયા. જી, જી. તો જયારે તમે પૈસા રોક્યા અનિલભાઈ ત્યારે તમને એવો શું માહોલ દેખાયો હતો હા. તમને એવું શું લાગ્યું હતું કે હું 1 લાખ રૂપિયા અને આની પાછળ રોકું એમ હું એ સમજવા માંગુ છું કારણ કે ખેડૂતે કમાયેલો એક એક પૈસો એ તો પરસેવાની અને લોહીની કમાણી હું કહું છું કાયમ કે એટલી બધી મહેનતથી કમાયેલી એ કમાણી હોય તમારે હું સમજુ છું કે બીજો કોઈ વ્યવસાય નહીં હોય જી. તો જયારે 1 લાખ રૂપિયા તમે રોક્યા આ કંપનીમાં જી, જી. તો તમે શું વિચારીને રોક્યા તે શું હતું તમારી બાજુનો માહોલ જેના કારણે તમે એને 1 લાખ રૂપિયા આપી દીધા હવે સાચી હકીકત એ છે હા. કે જયારે વિધાનસભા અને સાંસદની જયારે ચૂંટણી આવી હા. ત્યારે અપક્ષ તરીકે અમને ફોર્મ ભરેલું હા. એ દરમિયાન મેં પણ ફોર્મ ભરેલું હા. એ વખતે અમે પરિચયમાં આવેલા અને અમને હું છેલ્લા બિટકોઇનના પ્રશ્નથી એ વખતે હું અમને ઓળખું હા. જે વખતે અમારું આંદોલન ફૂલ જોશમાં ચાલતું હતું પાટીદાર સમાજનું હા. એટલે એ વખતે મને એક વખત બજારમાં મળેલા અને બે લોકવાયતાથી મેં વાતો પણ સાંભળેલી હા. કે ભાઈ આ પાર્ટી મોટી છે અને સારું કામ કરે છે એટલે મને કે અનિભાઈ તમે સુખી છો તે મને બજાર મળ્યા કે અનિ કાકા તમે 10-20 લાખ રોકો પણ મેં કીધું ભાઈ જો અત્યારે મારે બધું ખર્ચ કરેલું છે બોરકુવા કરેલા છે હું માઇનસમાં છું પણ માન રાખવા માટે સંબંધ પૂરા હું તને આ 1 લાખ રૂપિયા તને રોકું છું ભાઈ તારા ભગવાન વાલા આપજે ભાઈ બરોબર અને તને આધાર પુરાવા આપું છું આ રીતના મેં એના જોડે એને વ્યવહાર કર્યો કારણ કે મારે 20 લાખ નતા આપવા ને એટલા માટે મેં 1 લાખનું રોકાણ કર્યું હતું 1 લાખ જાય કદાચ તો વાંધો આવે નહીં એટલા માટે એનું મેં રોકાણ કર્યું હતું પણ એટલે તમે જયારે રોકાણ કર્યું એ પછી પૈસા તમારી પાસે પાછા આવ્યા નિયમિત આપતો તો એ માણસ ના કેવી રીતે આવે 28/10 જ મેં રોકાણ કર્યું છે સાહેબ હમણાં? હાજી ઓહો. 28 રોકાણ કર્યું 16 તારીખે માર્કેટની અંદર હવા ઉડી 22 તારીખે પાટિયા પડ્યા 24 તારીખે લોકો પછેડી માથા ઉપર મૂકીને ઠંડા પાણી વેરીને રોતા હતા એમાં ગુજરાતી શાળાના માસ્તરો પહેલો નંબર બીજો નંબર પોલીસ ખાતું ત્રીજો નંબર કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહેલા પલટીબાજ અમારા ધારાસભ્યો એક્સ ધારાસભ્યો એમનું મોટું રોકાણ હું જાહેરમાં કહું છું અમારા પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનું 25 કરોડનું રોકાણ છે એવું બજારમાં આજે પણ વાત ચાલે છે ભાઈ હવે તો કોઈ પણ પુરાવા વસ્તુ ના હોય ને, ભાઈ પોલીસ ખરાબ તપાસ બરાબર કરે, વગર કોઈ દિવસ પુરાવા. ગંધ ના આવે સાહેબ કોઈ પણ માર્કેટ છે પેલું નહીં કહેતા લોક વાયકા એ પ્રભુ વાયકા કંઈક પણ ગંધ આવે ક્યારે આવે ખરાબ વાતાવરણ ક્યારે ઉભું થાય ખરાબ વાતાવરણ ક્યારે ઉભું થાય લોક વાયકા એ પ્રભુ વાયકા આ હું સ્પષ્ટ કહું છું આમાંથી એક પણ બહાદુર એવો નથી કેસરી આપણે કલર વાળો સમજીએ એ કહી શકે તમારા વિસ્તારમાં જેટલી પણ વાતો ચાલે છે જી. કે આનું આટલું રોકાણ છે એ બધું એકવાર પોલીસ ભેગું કરે અને પછી એ એની તપાસ કરે કે આનું રોકાણ હતું કે નહીં હાજી. હું એવું સમજુ છું કે જ્યાં સુધી આપણી પાસે પુરાવા નથી હાજી. ત્યાં સુધી આપણે કોઈનું નામ નહીં લઈ શકીએ જી, એવું જી, મારું જી, કહેવું જી, જી. ઓકે આપણી સાથે એક વિમલસિંહ પરમાર પણ છે હું પહેલા દિવસે એમને લઈ આવવાનો પ્રયત્ન કર્યો હતો કેટલીક વાતો એમની પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો પણ ટેકનિકલ ઇસ્યુના કારણે એમની સાથે વાત નહોતી થઈ શકી તો બાપુ એક વાત એ સમજાવો કે આ આટલો બધો માહોલ ખતરનાક બન્યો કેવી રીતે કે આજ પોલીસને 4-5 વર્ષ પછી રેડ પાડે તેને ખબર પડે કે જે માણસ પાસે કશું નહોતું એ માણસ આજે નિખરવો પતિ છે એના એજન્ટો વિદેશમાં જોરદાર પ્રવાસો કરે છે આ માણસ સેલિબ્રિટી સાથે એની બેઠક ઉઠક છે રાજકારણીઓ એની સાથે ધંધાઓ એ ભાગીદારીમાં કરે છે એ માણસ પાસે મોંઘી મોંઘી ગાડીઓ છે એના મોબાઈલના કવર એવું કહે છે કે ભાઈ સોનાના એ કવર રાખતો તો હું એ સમજવા માંગુ છું કે આગળ જતા કોઈ ગુજરાતના નાગરિકને આવી કોઈ કળા એની સામે થતી હોય તો એને ખબર પડી જાય કે હા આ ભૂપેન્દ્રસિંહ ઝાલાવાળી થઈ રહી છે આ સ્કીમ કયા વર્ષથી ચાલે છે એનો એક્ઝેક્ટ કઈ આઈડિયા નથી પણ 2022 ની અંદર હા. જયારે પ્રથમ વખત આ બાબત મારા ધ્યાને આવી હા તો એ રીતે કહેવામાં આવતું હતું ભાઈ 3% તમને વ્યાજ મળશે તમે પછી કોઈ બીજાના પૈસા રોકાવો તો 1% તમને મળશે 3% એને મળશે હા. એ રીતે એક આ સ્કીમ ચાલતી હતી એના પછી 2022 ની અંદર હિંમતનગરની અંદર મોટો લોક ડાયરો રાખવામાં આવ્યો એ ગૂગલ પર તમને આજે પણ મળી જશે એ લોક ડાયરાની અંદર હું પોતે પણ હાજર હતો અચ્છા એ લોક ડાયરાની અંદર જે લોક કલાકાર હતા એમના દ્વારા જે તારીફો કરવામાં આવી
અને જે રીતે આખો માહોલ ક્રિએટ કરવામાં આવ્યો, ભારતીય જનતા પાર્ટીના કેટલા પણ નેતા પદ અધિકારી તે હાજર જ હતા એ વખતે, મેં જોયા હતા અને વિડીયો આજે પણ છે. એના પછી 2022 પછી આ ભાઈ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે હિંમતનગર ખાતે મોટી રેલી કરીને જોડાયા. એના પછી બજારના અંદર એક હવા બની ગઈ કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરીને એક વ્યક્તિ આવ્યો છે યુવાન કે જે આ રીતે પૈસા રોકાણ કરે છે અને આ રીતે છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે જે આ 5,000 કરોડ કે 6,000 કરોડ જે સીઆઈડી દ્વારા મીડિયા દ્વારા લોકોને જાણવામાં આવ્યું આટલું મોટું કૌભાંડ થયું છે, તો એકદમથી તો આટલા સુધી નહીં પહોંચી ગયું હોય આ કૌભાંડ પહેલા દિવસથી. આનું ધીરે ધીરે મતલબ એમના એજન્ટો દ્વારા બજારમાં મેસેજ ફરતો કર્યો હશે, લોકોને મળવા ગયા હશે, એજન્ટો બન્યા હશે, તો સ્થાનિક તંત્ર શું કરતું હતું? અને દરેક એમના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાય અને એમના માટે સારા શબ્દનો ઉપયોગ જ કરતા હતા. એ પછી એમના જન્મદિવસના જે દિવસ હતો એ દિવસે એમને જાહેરાત કરી હતી કે અમે સાબરકાંઠા અરવલ્લીની અંદર 200 આસપાસ ઘર બનાવીશું કંઈક, અને એક મૈત્રી ફાઉન્ડેશન કરી એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. એની અંદર પણ આપ જોશો તો આપને મીડિયા દ્વારા પણ આપને ખ્યાલ આવશે કે કેટલા લોકો ભાજપ સાથે જોડાયેલા લોકો એની અંદર ટ્રસ્ટમાં છે. તો આ રીતે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીની અંદર જે માહોલ બનાવ્યો જેથી કરીને લોકો આ વાતમાં ભરમાઈ ગયા. જે રીતે શિક્ષકોની વાત કરી તો શિક્ષક લોકો પર દરેક લોકો અત્યારે વિશ્વાસ કરતા હોય કે ભાઈ ગુરુ છે, એ પ્રમાણે લોકો ગુરુ લોકો આપણે એને માનીએ છીએ, એ ગુરુ છે અને એ ગુરુને ફાંસી લીધા એની વાત છે ને. ગુરુ તો આપણે માનીએ છીએ, એ ગુરુને ફાંસી લીધા એમ હું કઉ છું. ખેડબ્રહ્માની અંદર આપણે જોયું હશે એક શિક્ષકે તો પોતાની નોકરી છોડી આની અંદર જ કામ કરવાનું ચાલુ કર્યું, એજન્ટ. બરાબર છે. તો આપ વિચારી શકો છો કે આની અંદર કેટલી ઇન્કમ થતી હશે. નંબર બીજો આપને જણાવું કે આમના જે એજન્ટો હતા એમને એકદમ જ એવી લક્ઝુરિયસ લાઈફ આપવામાં આવતી કે તમે એમની લાઈફ જુઓ તો તમે સામેથી પૂછવા જાઓ કે ભાઈ તમે એવું તો શું બિઝનેસ કરો છો કે એકદમથી આ રીતે તમારી પાસે આટલી બધી આવક થઈ ગઈ. એટલે જેથી કરીને માની લો કે 5 લાખ રોક્યા તો પેલા આઈફોન આપી દેતા હતા, 10 લાખ રોકો તો કઈક ટૂર આપતા હતા, જેમ જેમ વધુ રોકાણ એમ મોટી સ્કીમ. આ રીતે આખું આ તંત્ર ચાલતું હતું. પણ મુદ્દો એ છે કે એ માહોલ જ્યારથી બન્યો, વાત બરાબર છે, એ લોકોને એવો ટ્રસ્ટ બેસી ગયો કે હું લાખ રૂપિયા આપું મને 3,000 પાછા આપશે. એ પાકી વાત હતી કે છેલ્લા 3-4 વર્ષથી એ લોકોને પૈસા પાછા આપતો હતો અને હજુ એટલે લોકો એની સામે બોલવા નથી આવતા કે એને હજુ પણ ભરોસો છે કે આ માણસ એના પૈસા પાછા આપી દેશે. આપણે બહુ મસ્ત પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી કોઈ ફરિયાદ જ બહાર નથી આવતું. આની અંદર એવું છે કે તમે કોઈકને જાણતા હશો કે ભાઈ આને પૈસા રોક્યા છે તો આપ એને પૂછશો જાતે જઈને કે ભાઈ તું કેમ બહાર નથી આવતો, તો એના જે પૈસા રોકાણકાર છે મતલબ જે એજન્ટ એ એમના કાં તો કોઈ સગામો છે કાં તો કોઈ મિત્ર છે, જેથી કરીને એમને આશ્વાસન આપવામાં આવે છે જો તમે લોકો બહાર આવીને ફરિયાદ કરશો તો પૈસા તમારા અટકી જશે. આજે પણ દરેક રોકાણકારને એવું આશ્વાસન છે કે મારા પૈસા પરત આવશે જ, એવું દરેક લોકોને આશ્વાસન આજે પણ આ લોકો આપવામાં આવે છે. અને જે વોટ્સઅપ દ્વારા આજે એક મેસેજ ફરતો થયો એક હે તો સેફ હે, અને દરેક લોકો શાંતિ રાખો, આની અંદર સાહેબનું સમર્થન કરો, આપના પૈસા આવી જશે. તો તંત્રને આની જાણ હોવી જોઈએ. આવું જે વોટ્સઅપના અંદર મેસેજ ફરે છે તો અત્યારે બી સોશિયલ મીડિયા પર આ રીતે કોણ આ બધું તંત્ર ચલાવી રહ્યું છે એમનું, એના પર ધ્યાન આપવાની જરૂર છે. ચલો હેમાંગભાઈ તમારો ટર્ન. કે મુદ્દો એ છે કે એક હે તો સેફ હે, અત્યારે કોઈ અંદરથી કોઈ સિસ્ટમ જબરજસ્ત કામ કરી રહી છે જે એ માણસને એનું જે તંત્ર છે એનું જે એમ્પાયર છે એ ઉભું રહે અને એના જે કોઈ લાભાર્થીઓ છે એના પૈસા એ ડૂબે નહીં. કદાચ એના કારણે પણ અત્યારે મહેનત થઈ રહી હશે કે ગમે એમ કરીને આનું જે આજે અત્યારે એને ખડકું છે એ ક્યાંક હયાતીમાં રહેવું જોઈએ, એ પોલીસની ઝપટે ના ચડવું જોઈએ. તો પ્રથમ તો હેમંતભાઈ, રાજકારણને બાજુમાં મૂકીને ખાસ કરીને દર્શક મિત્રોને મારે કહેવાનું છે કે કોઈ દિવસ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઈઝી મની નથી. ઈઝી મની નથી. મહેરબાની કરીને તમારી જોડે આવી કોઈ પણ પ્રકારની સ્કીમો, આ એક ભૂપેન્દ્રસિંહ નહીં, આવા તો ગુજરાતમાં સેંકડો ભૂપેન્દ્રસિંહો અત્યારે કાર્યરત છે. આવી તો સેંકડો સ્કીમો જ કાર્યરત છે. છાપામાં જાહેરાતો આવે છે 49,999 ની અંદર 49,999 માં તમને ગોલ્ડ મળશે 10 ગ્રામ. ત્યાં જાવ એટલે તમને કહેવામાં આવે છે કે 2 વર્ષ પછી મળશે, અત્યારે એડવાન્સ પૈસા આપવાના છે. આવા તો અસંખ્ય ભૂપેન્દ્રસિંહો આખા ગુજરાતની અંદર છે. આવી તો અસંખ્ય પોન્જી સ્કીમો અત્યારે ચાલી રહી છે. આ એક બહાર આવી છે. જો એકનું 6,000 કરોડનું કૌભાંડ હોય તો બીજાનું કેટલું હોઈ શકે. હવે આ વાત જે છે આની અંદર સૌથી વધારે મહત્વની વાત એ છે
કે આ વ્યક્તિ વિદેશમાં છે, આપણે અત્યારે માની લઈએ, હા ક્યાં પણ છે અત્યારે ખબર નથી, સરકારની પણ પકડની બહાર છે, પોલીસની પણ પકડની બહાર છે, પણ મેનેજમેન્ટ તો જુઓ. એક ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે, એમને એક યા બીજી રીતે પાછા મોકલવામાં આવે છે. એ ભાઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે, કોઈને ખબર નથી, છતાં પણ એ ભૂપેન્દ્રસિંહના માણસોને ખબર પડી જાય છે. અજ્ઞાત વ્યક્તિઓ આપીને એ ભાઈને 1 લાખ રૂપિયા પાછા આપી જાય છે, એમની જોડેથી ડોક્યુમેન્ટ પાછા લઈ. કેવી સિસ્ટમ કાર્યરત છે એ મહત્વનું છે. અત્યારે જે બિમલસિંહે કીધું બહુ સાચી વાત છે કે લોકોને એવું લાગે છે કે મારા પૈસા પાછા આવશે, પણ લખી રાખો આ વીટીવીના નીચે તમારે લાલની અંદર બ્રેકિંગ ન્યૂઝ કરવા હોય તો કરી રાખો કે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કીધું છે કે તમારા પૈસા પાછા આવવાના નથી. હજી પણ કહું કે તમારે જે રોકાણકાર જે 20,000 છે એમને કહું છું, તમારે તમારા પૈસા પાછા લેવા હોય તો આ પટેલ ભાઈએ યુક્તિ વાપરીને, હોશિયાર પટેલ છે આ પટેલ બહુ હોશિયાર છે, એમણે જે યુક્તિ વાપરીને આ ખેડૂતે એ યુક્તિ વાપરો. એક સાદી અરજી લઈને પોલીસ સ્ટેશનમાં જાઓ અને અરજી આપો અને 2 દાડા પછી તમારા ઘેર આવીને તમને પૈસા ના આપી જાય તો જુઓ, કારણ કે આ સિસ્ટમ કાર્યરત છે, બાકી તમને પૈસા મળવાના નથી. સરકારે પણ પગલા લેવા જોઈએ. કેમ ધારાસભ્ય, આપણા અપક્ષ ધારાસભ્ય ત્યાં આવીને, એક બીજી વાત, આજે હિંમતનગરનું કેમ્પસ છે ને, હું એજ્યુકેશન સાથે સંકળાયેલો છું. આ 2 વર્ષ પહેલા મારી જોડે એક મુંબઈનું ટ્રસ્ટ હતું, એના કેમ્પસ વેચવાનું હતું, 100 કરોડની કોસ્ટ હતી. એ ટ્રસ્ટે અમારી જોડે વાતચીત કરતા અમને ખબર પડી, મારા મિત્રને લેવાનું હતું તો 100 કરોડ એટલે પૈસા ટૂંકા પડ્યા એટલે લીધું નહીં. તો 2 વર્ષ પહેલા આ ટ્રસ્ટ 100 કરોડમાં વેચાયું હશે તો 100 કરોડ આપ્યા કઈ રીતે હશે મુંબઈની પાર્ટીને? અને એ જ જગ્યા ઉપર જયારે ધારાસભ્યો આવે છે અને ધારાસભ્ય આવીને એમ કે છે કે ભાઈ આ તો આપણા મિત્ર છે, 1 ના ડબલ કરવામાં ને 2 ના 4 કરવામાં હોશિયાર છે, લોકોને આ મળે છે. ધારાસભ્યો આવીને કે એના મૈત્રી ફાઉન્ડેશનની અંદર ભાજપના ધારાસભ્ય હોય, ભાજપના ધારાસભ્યનો દીકરો એની અંદર હોય, અને સરકારને ખબર છે કે મૈત્રી ફાઉન્ડેશન જે છે એ આ બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલું છે. તો કમસે કમ ચેરિટી કમિશનર તો પગલા લે. ચેરિટી કમિશનર તો અત્યારે આ લોકોને ટ્રસ્ટીમાંથી રદબાદલ કરે, આ ટ્રસ્ટને તો બંધ કરી દે, એ ટ્રસ્ટના બેંક એકાઉન્ટ તો ફ્રીજ કરે. આ ચેરિટી કમિશનરને કરવાનું છે. ચેરિટી કમિશનરે હમણાં ચેરિટીના બોસે ઋષિકેશભાઈના હાથ નીચે આવે છે 204 માંથી 174 જણની બદલીઓ હમણાં કરી નાખી. 204 માંથી ટોટલ ગુજરાતમાં સ્ટાફ છે 204, એમાં એક જ લીટીમાં 174 ની બદલી કરી. તમારી જોડે આ વસ્તુ છે તો પછી તમે શા માટે આના ઉપર પગલા નથી લેતા? સૌથી પહેલા તો આ ચેરિટી કમિશનરે પગલા લેવા જોઈએ. અને સાથે સાથે ભાજપનું સૂત્ર, તમે અહીંયા એમની ટ્વીટ છે ને, એ ટ્વીટ તો આખી તમે વાંચો ને, ખાસ સૂચના જે છે ઇન્વેસ્ટરને જણાવવાનું કે કોઈના પૈસા ક્યાંય જવાના નથી. પછી નીચે લખે છે મીડિયા કે રાજકારણીઓના વાતોમાં આવતા નહીં. અને જો કે મીડિયા અમુક સરકારના ચમચાઓની વાતોમાં આવીને જો કોઈ આડું અવળું પગલું ભર્યું તો સરકાર બધી જ મિલકત જપ્ત કરી લેશે, આવી ધમકીઓ આપે છે. નીચે ભાજપના સૂત્ર, એક એ તો સેફ એની, આ સૂત્ર જે છે એ અહીંયા વાપરવા માટે છે. ભાજપે તો ટ્રેડમાર્ક કોપીરાઇટ કરાવવું પડે, અને સૌથી પહેલા આ સૂત્ર જે છે આવી રીતે લોકો બીજી વાર ના વાપરે એનું જોવું જોઈએ. આટલા ધારાસભ્યોના, મારી એક વાત, બહુ અગત્યની વાત યાદ આવી. હમણાં પેલા મંત્રીશ્રીને તમે બતાયા, એમણે એવું કીધું કે અમારા પ્રવક્તાએ કહેવાની ના પાડી છે. તો વાંધો નહીં, અહીંયા તો પ્રવક્તા છે ને, પ્રવક્તાને પૂછી લો ને તમે આ જ પ્રશ્ન જે મંત્રીશ્રીને પૂછ્યો હતો. એટલે આ રોકાણકારોનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દીપકભાઈ, મુદ્દો એ છે કે આ ભાઈ જે રાજેન્દ્રસિંહ ઝાલા લખે છે એ એવું કહે છે કે આ બધું પોલિટિકલ ઈશારા ઉપર કરવામાં આવ્યું છે. તો હું એ સમજવા માંગુ છું કે પોલિટિકલ ઈશારા ઉપર કરવામાં આવ્યું હતું તો કદાચ 3 વર્ષ 4 વર્ષ પહેલા પણ દેખાયું હોત, અને અત્યારે થઈ રહ્યું છે, ચલો અત્યારે જ ખબર પડી હતી, તો તમારે એવું સ્ટ્રોંગલી એનો બચાવ કરવો જોઈએ કે પોલિટિકલ ઈશારા ઉપર કરવામાં આવ્યું હતું, સરકાર અમારી છે, અમને ખબર પડી અને અમે કીધું કે ભાઈ પોલીસને તમે લોકો રેડ કરો, આમાં કંઈક ડાયસી લાગે છે. આ બધા ભાગતા કેમ ફરે છે એ નથી ખબર પડતી. મંત્રી એમ કે મારે બોલવાનું નથી, કોઈ ધારાસભ્ય એવું કહે તો હું હવે એના કાર્યક્રમ હતો ગયો તો, કોઈ તો એવો બચાવ કરે કે એનું ટ્રસ્ટ હોય, એજ્યુકેશનની વાત હોય તો અહીંયા તો એમ કે એ એજ્યુકેશન મિનિસ્ટરને જવું જ પડે. હું એ સમજવા માંગુ છું કે કોઈ કેમ ખોખારીને નથી કહેતું કે 6,000 કરોડ એ કોઈ નાની વાત નથી. આ પોલીસનો આંકડો છે, હું નથી બોલતો.
એ પોલીસ કહે છે કે 6,000 કરોડનું કૌભાંડ છે, તો એમાંથી લોકોને ઉગારવાના હોય, એ પૈસા લોકોને પાછા લાવવાના હોય, તો કેમ કોઈ આમ મજબૂતીથી બોલતું નથી? હું એ સમજવા માંગુ છું. આમાં કેવું છે કે પોલીસ કમ્પ્લેન જે થઈ છે, સૌથી પહેલા તો હેમંતભાઈ કેટલાય દિવસથી આ એક ઇસ્યુ ચાલી રહ્યો છે, મોટો છે, ગંભીર છે અને ચિંતાજનક છે. સવાલ એટલો હતો કે જ્યારે આ ભાઈએ જે કીધું વિમલસિંહે કે 3-4 વર્ષથી ચાલતો હોવો જોઈએ એવી શક્યતા તેમણે વ્યક્ત કરી, પણ હું માનું છું ત્યાં સુધી કદાચ મને નતો ખબર ને તમને નતો ખબર અને નહીં હેમાંગભાઈને ખબર હોય, મીન્સ આ બાજુના ભાગમાં ન ખબર હોય. એટલે તમારા જે આ માધ્યમથી આ જે પ્રકરણ જે બતાવવામાં આવ્યું છે અને જે કંઈ એમાંથી ઇફેક્ટેડ છે, વિક્ટિમ્સ બનેલા છે, એ લોકોને પણ આપણે બતાવીએ છીએ, એમને પણ સાંભળ્યા. સ્થાનિકો કે જેમને કદાચ વિમલસિંહ એમાં અંદર ઇન્વોલ્વ, એટલે એમનું રોકાણ હશે કે નહીં એ ખ્યાલ નથી, એ નથી, પણ આમનું તો છે જ ભાઈનું. એટલે જે સૌરાષ્ટ્ર છે, મધ્ય ઝોન છે, દક્ષિણ ઝોન છે, ત્યાં સુધી પણ આ વાત જાય ને ત્યાં પણ જો કંઈ ચાલતું હોય અથવા તો કોઈ આવી વસ્તુ કરતા હોય તો તરત લોકોને જાણ થાય અને પોતે છેતરાય નહીં. એટલે સૌથી પહેલા તો ખરેખર હું સતત ચલાવો છો તમે આ જે વાતચીતને, એ હું એના માટે તમારો આભાર વ્યક્ત કરું છું. રહી વાત બધાને સાંભળ્યા, પહેલા સૌથી પહેલા આપણે જે વિક્ટિમ જે છે પોતે બન્યા હતા અને એમને જે પૈસા આવી ગયા, સવાલ એ હતો, મોટામાં મોટી આ ડિબેટ જે કરવાનો મુખ્ય હાર્દ એક જ છે કે લોકો બહાર આવે, જે કોઈને પ્રોબ્લેમ્સ ઊભા થયા છે, જે કોઈનો રોકાણ એની અંદર છે એ બહાર આવે અને જેથી કરીને સાચી હકીકત સુધી પહોંચવાનો પ્રયત્ન થાય. ખાલી મેઇન વ્યક્તિને પકડવાથી નહીં થાય, વચ્ચેની ચેનલ્સ કોણ છે એનેથી પકડાશે, એ પણ બહુ અગત્યનું છે. અને એ ક્યારે પકડાશે તો એ જ્યારે લોકો બહાર આવશે, ફરિયાદ લઈને બહાર આવશે ત્યારે થશે. હું ભાઈને વાતચીત કરીશ કે એમને એમના રૂપિયા 1 લાખ રૂપિયા રોક્યા, એમને મળી ગયા, એમણે આનંદ પણ વ્યક્ત કર્યો અને ઘણી બધી વાતને બધું અંદરનું જે હતું એ બધું બહાર પણ કાઢ્યું. પણ એટલી એમને એક વિનંતી કરું છું કે જો એમણે ફરિયાદ ત્યાં નોંધાવી છે કે નહીં, પછી ધારો કે આપવા ગયા, પૈસા મળી ગયા એટલે ત્યાંથી બસ થઈ ગયું, એવું ન કરવું જોઈએ. એમણે ફરિયાદ આપવી જ જોઈએ, ભલે એમને લાખ રૂપિયા લઈને આપવી જોઈએ, પણ આપવી તો જોઈએ જ. કારણ એટલા માટે છે કે ઘણા વ્યક્તિઓમાં પોતામાં એટલી હિંમત ન, અથવા તો તમે જે તમારો જે પ્રશ્ન હતો કે શું કામ બહાર નથી આવતા, એના 2-3 પ્રશ્નો હોય. ઘણા માણસો ગભરાતા હોય, ઘણી વખત એવી લાલચ આપવામાં આવી હોય કે તમને તમારા પૈસા મળી જશે, તમે ચૂપચાપ રહો, તમને મળી જશે. બીજી વસ્તુ કે તમે બહાર આવશો તો તમને જે મળવાનું છે 6 મહિના કે વર્ષ પછી એ પણ નહીં મળે, એવી રીતે હોય. એટલે એવા 3-4 કારણો જે છે એ મૂકીને આગળ ધરતા હોય ને કોઈ ના આવતું હોય. પણ જયારે એમને તો એમના પૈસા મળી ગયા હતા, એમને પણ ખબર પડી ગઈ હતી કે આ ફ્રોડ થઈ રહ્યો છે, તો એમણે પોતે હજી પણ હું કહું કે આપવું જોઈએ કમ્પ્લેન, જે ખરેખર પ્રજાના હિતમાં છે. આજનો ડિબેટનો ઉદ્દેશ આપણો એક જ છે કે આવી કોઈ વ્યક્તિ હોય અથવા તો આને કનેક્ટેડ કોઈ પણ હોય, કોઈ પણ માણસ, હું તમને કહું જાહેર સેવક પણ હોય ધારો કે, તો પણ એ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એવી વ્યક્તિઓને બહાર લાવવી જોઈએ, ખુલ્લી પાડવી જોઈએ કે જેથી કરીને નાનામાં નાનો માણસ, હું એટલા માટે કહીશ કે શિક્ષકોના પૈસા અંદર આપણે જોયા તો બિચારાને જયારે રિટાયર્ડ થાય છે ત્યારે ગ્રેજ્યુટીના પૈસા આવતા હોય કે એક પૈસો એક સાથે આવતો હોય અને ત્યાં કંઈક રોકાણ થયું હોય, પણ લાલચની અંદર જે હેમાંગભાઈએ જે પેલી વાત કરીએ કે જ્યારે તમને ખબર પડે કે દુનિયા આખીમાં ડબલ કેટલા વર્ષે થાય છે, એના કરતા અનએક્સપેક્ટેડ તમને કોઈ પણ આપવાનો પ્રયત્ન કરે ત્યારે સંપૂર્ણપણે હું એવી એક વાત કરીશ કે ત્યાં ડાઉટફુલ કેસ હોય ને હોય, થોડું ઘણું તમને લાભ મળતો હોય, પણ આગળ જતા તમે એ ખાઈમાં પડો છો. અને એમાંય હું તમને કહું કે અત્યારે મીડિયા આટલું સારું છે, પણ એક વસ્તુ છે, વિમલસિંહે જે કીધું એ બાબત પણ છે કે આ વસ્તુ કરનારા અથવા તો વ્યક્તિ સુધી પહોંચનારા વ્યક્તિઓ કદાચ એના અંગત પોતાના જઈ શકે, કારણ કે જ્યારે એણે પોતે કરી છે ત્યારે જ્યારે રોકાણ કરો એમાં રોક્યું છે, એ પણ એક વિશ્વાસ પ્રદાન કરીને મૂક્યું છે. અને આજની તારીખમાં પણ એ લોકો ક્યાંક આવો મેસેજ આપે છે. પરંતુ એક વસ્તુ કહીશ, CID ક્રાઇમની અંદર ફરિયાદ થયેલી છે,
લોકો સુધી ખાલી મેન માણસ સુધી પહોંચવું એવું નથી, ઓકે, પરંતુ એની જે ચેનલ છે, ઓકે. જે માણસો હજી પણ સાચવી રહ્યા છે, ઓકે. એને પણ પકડાવા જરૂરી છે. માટે આપના માધ્યમથી હું કહું છું કે જે કોઈ વિક્ટિમ્સ બન્યા છે, હું તો કહીશ 1000 રૂપિયો પણ માપ્યો હોય કે લાખ રૂપિયો આપ્યો એને હોય, ફરિયાદ ફરિયાદ લઈને આવે, ફરિયાદ આપે, અને જેથી કરીને જે કઈ માહિતી હશે શોધવાનું કામ પોલીસનું છે. સવાલ તો એ CID પણ પૂછવાનું છે કે ગાંભોઈ પોલીસ ચોકીમાં જયારે એ ફરિયાદ લઈને ગયા, અરજી લઈને ગયા, બીજા દિવસે કોઈ મુશ્કેલી આવી, ત્રીજા દિવસે જવાના હતા, એ પહેલાને કેમ ખબર પડી ગઈ કે એ પોલીસ ચોકીમાં આ અરજી લઈને ગયા હતા? તમે એવું કહો છો કે ફરિયાદ કરો, ફરિયાદ કરનારો માણસ, હા, પણ આ તો મુદ્દો એ છે ને, આ તો હું તમને કહું સારા માણસો હશે, નહીતર બાઇકને ટક્કર માર દે કે તું ગયો કેમ, સમજ્યા? તો બધી બાજુથી એ એન્શ્યોર કરવાની જરૂર છે કે આ એક મહા મુસીબત એ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આવી છે, લોકોના પૈસા ડૂબી રહ્યા છે, ત્યારે એ દરેક વસ્તુથી સિમેન્ટિંગ કરવાની જરૂર છે. ચલો કોઈ પણ જગ્યાએ કાચું ના કપાય. હું તમારી પાસે આવું. દલાલ સાહેબ, મારો એક સવાલ એ છે જે મને હજુ પણ એ વાતની નથી ખબર પડતી, ગુજરાતના એ મારા દર્શકો એ પણ સમજવા માંગતા હશે કે જ્યારે CID ક્રાઇમ આટલો અગ્રેસિવ એનું જે આ બધી માથાકૂટો છે એને છતી કરી રહી છે, એક પછી એક લોકોની ધરપકડ કરી રહી છે, તો એ સોશિયલ મીડિયામાં એની સિસ્ટમ ચલાવનારા લોકોના ઈરાદાઓ હજુ પણ કેમ બુલંદ છે કે લોકોને સમજાવી પણ રહ્યા છે, લોકોને ડરાવી પણ રહ્યા છે, લોકોને ધમકાવી પણ રહ્યા છે કે ચૂપ રહેજો, બોલતા નહીં. તમે એ સમજાવી એમ રહ્યા છે કે તમે બોલશો તો સરકાર જપ્ત કરી લેશે ને તમારી આ બધી જે પાછી જે પૈસા આવવાની શક્યતાઓ છે એ ઝીરો થઈ જશે. આજના જમાનામાં એને બિલકુલ એને ડર નહીં હોય કે પોલીસ કાલ મારા સુધી પહોંચી શકે છે, તો બધાને શોધી રહી છે, રોજે રોજ નવી ધરપકડો થઈ રહી છે, અને છતાં પણ એમને એટલો વિશ્વાસ છે, એ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકે છે, લોકોને વોટ્સઅપથી સમજાવે છે, લોકોને કોલ કરે છે, આવા લોકોને મેસેન્જર મોકલે છે. એ સમજ નથી પડતી કે હજુ એને એકમ ડર નથી લાગતો કાલ પોલીસ મારા સુધી પણ પહોંચશે. જી દલાલ સાહેબ, મારો સવાલ સમજાયો તમને? હાજી, મારો સવાલ સમજાયો? હેમંત નથી સમજાયો બરાબર. ઓકે, અવાજ અમે નથી જે આવ્યો. બોલું એ તમને સંભળાય હેમંતભાઈ, છે? ફરીથી આપનો સવાલ પૂછો. જી પૂછું, અમે જે બોલું એ સંભળાય હવે છે? થોડું થોડું કપાઈને સંભળાય છે. ઓકે, હવે બોલો. હું એ પૂછું છું કે CID ક્રાઇમ આ કેસમાં તપાસ કરી રહી છે, જે રોજે રોજ નવા લોકોની ધરપકડ કરી રહી છે, છતાં પણ એક સિસ્ટમ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે બરાબર. હજુ કામ કરે છે. એના ઈરાદાઓ હજુ કેમ બુલંદ છે? એને ખબર છે કાલ મારા સુધી પણ પોલીસનો હાથ આવી શકે છે, છતાં પણ એ અત્યારે જે લોકોએ પૈસા રોક્યા છે એને ડરાવે છે, ધમકાવે છે, સમજાવે છે. જી. હું એ સમજવા માંગુ છું કે એને કેમ ડર નથી લાગતો? જી હા, હવે હેમંતભાઈ, પહેલા તો હું VTV ને બહુ ખૂબ અભિનંદન આપું છું કે આ પ્રશ્નને આપણે ખૂબ ઊંડાણપૂર્વક લઈ અને પ્રજા સમક્ષ મૂક્યો છે અને ખૂબ સરસ રીતે ચર્ચા ચાલે છે. મારો મુદ્દો આપનો સવાલનો જવાબ આપું એની પહેલા હું એ કહેવા માંગુ છું જી. કે જે પહેલા અનિલભાઈએ જે ઇન્વેસ્ટર હતા અને એને જે સંજોગોમાં પૈસા પાછા આપ્યાની એને વાત કરી, જી. એ પછી કોંગ્રેસના પ્રવક્તા બોલ્યા, પછી હેમંતભાઈ બોલ્યા, અને આખી વાત જે રીતે રજૂઆત કરવામાં આવે છે જી. અને અત્યારે આ તપાસ ચાલે છે, એમાં મારો મુદ્દો કાયદાની દ્રષ્ટિએ અગત્યનો એ છે કે અત્યારે CID ક્રાઇમ જે તપાસ કરે છે એ બરાબર છે, પણ સાથે સાથે ગૃહ ખાતાએ આને માટે SIT ની નિમણૂક કરવાની જરૂર છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, જે વિચ સપોર્ટ ટુ ધ CID ક્રાઇમ, અને ટોપ લેવલના એડિશનલ DG રેન્કથી આની આસપાસના અધિકારીને આનું સંપૂર્ણ સુપરવિઝન દેવાની જરૂર જી, છે. જી. નંબર 1. નંબર 2, જે એજન્ટો આમાં પકડાણા છે અને જે કંઈ સાહિત્ય CID ક્રાઇમે અત્યાર સુધી મેળવેલું છે ગુનાના તપાસના ભાગરૂપે, એમાં મોટાભાગની વ્યક્તિઓના નામ આવી જ ગયા છે, અને એને પોલીસ CID ક્રાઇમની જે એજન્સીઓ તપાસ કરતી હોય એને બોલાવીને પૂછપરછ કરશે. ત્યારે પોલીસની એક જવાબદારી બને છે કે એને એવો વિશ્વાસ ઉભો કરે કે ભાઈ તમે કોઈ પણ જાતના ગભરાવતા નહીં. પહેલો વિશ્વાસ એ આપવાની જરૂર છે કે ધારો કે અનિલભાઈના 1 લાખ હતા એટલે એને ચિંતા નહોતી, પણ વચ્ચે એક વાત આવી કે કોઈએ
5 કરોડ આપ્યા તો એના મનમાં એ બીક હોય કે મારા 5 કરોડની હું વાત કરીશ તો મેં 5 કરોડ ક્યાંથી કાઢ્યા, એ મારા ઉપર પ્રશ્ન આવશે. એટલે જેની નાની કે મોટી રકમ જેની આમાં ફસાયેલી છે એના સરકારે એક વાતાવરણ ઉભું કરવાની જરૂર છે કે કોઈએ ડરવાની જરૂર નથી. ઇન્કમટેક્સ કે પછીના પગલાઓની વાત હમણાં કોઈ કરવાની જરૂર નથી, પણ આને આ સ્કેમને બહુ વ્યવસ્થિત અને ગંભીરતાથી સરકારે લેવું જોઈએ. સીઆઈડી ક્રાઇમની સાથે એસઆઈટીની રચના કરવી જોઈએ અને ખૂબ સિનિયર અધિકારી કે જેની પાસે આવી સ્કીમોના અનુભવ, ઇન્વેસ્ટિગેશનનો અનુભવ છે, સાથે સાથે ઓડિટર હોવા જોઈએ કે જે આખી એના સાહિત્યનો પૂરો અભ્યાસ કરે અને આ બધો અભ્યાસ થાય તો આખી વાત બહાર આવે. આ હવે ઇન્વેસ્ટિગેશનની વાત થઈ, પણ કહેવાનો મુદ્દો એ છે કે આવી સ્કીમો ચાલે છે શું કામ? મૂળ પાયાનો પ્રશ્ન એ છે. આપણે શરૂઆતમાં કીધું એ મુજબ અત્યારે ગુજરાતની અંદર આવી સેંકડો સ્કીમ ચાલે છે. સરકારના ધ્યાન ઉપર ન હોય એવું બને જ નહીં. આનું લાયસન્સ પણ મળે છે, તો આના ઉપરનું સુપરવિઝન કોનું છે? હું એમ કહેવા માંગુ છું કે જેમ કોઓપરેટિવ સેક્ટરની બેંકો છે કે કોઓપરેટિવ સેક્ટરના કોઈ પણ બીજા માળખાઓ છે એનું ઓડિટ થાય છે, એમ આવી પ્રાઇવેટ સંસ્થાઓ જે ફાઇનાન્સનું કામ કરે છે અને લોકોને લાલચો આપે છે, તો સરકારે વોચ ડોગ એના ઉપર મૂકવાની જરૂર છે કે આવી સ્કીમો ચલાવી રહેલ વ્યક્તિઓની સદ્ધરતા શું છે અને પૈસાનું એમણે જે ધિરાણ મેળવ્યું છે એનું રોકાણ ક્યાં કરે છે, એ રોકાણ ક્યાં કરે છે એ બહુ અગત્યનો મુદ્દો છે. જો એ મને 5% વ્યાજે કે 3% વ્યાજે પૈસા આપતા હોય તો મારે સમજી લેવાની જરૂર છે કે આ પૈસા કદી હું એને આપી શકવાનો નથી અને એને જેની પાસેથી ધિરાણ મેળવ્યું છે એને મળવાના નથી. એટલે સરકારે મારી ગણતરીએ 3 મુદ્દાનું ધ્યાન રાખવું જોઈએ. એક તો એસઆઈટીની નિમણૂક કરી અને ટોપ લેવલના સિનિયર પોલીસ અધિકારીને આમાં ઇન્વોલ્વ કરી ઓડિટરને મૂકવા જોઈએ અને જેને આનું એકાઉન્ટિંગનું પૂરું નોલેજ છે એવા સીએ ટાઈપના અધિકારીને પણ આમાં ગવર્મેન્ટ લેવલના ને અથવા તો પબ્લિકમાંથી કોઈને લઈ અને એનો અભ્યાસ કરાવીને આ સ્કેન્ડલ બહાર પાડવું જોઈએ. અને સૌથી અગત્યની ફરી વાત એક જ છે કે રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કરવો જોઈએ કે એના ઉપર કોઈ પગલાં લેવામાં આવશે નહીં અને ગભરાયા વગર એ પોલીસની સામે આવે. નામ તો મળી જ ગયા છે અને મળવાના છે, હજી હજારો આમાં રોકાણકારો છે, એટલે નામ નહીં મળે એવો કોઈ પ્રશ્ન નથી. હવે એને વિશ્વાસ આપો તો જ એ સ્ટેટમેન્ટ આપશે, કારણ કે કાયદો છે એ પુરાવા ઉપર ચાલવાનો છે. તમારી ને મારી લાગણીને કાયદો મહત્વ નહીં આપે. જયારે આ રાજેન્દ્રસિંહ કે ભરતસિંહ કે જે કોઈ ભૂપેન્દ્રસિંહ પકડાશે ત્યારે એને જે થવું હશે એ થશે, પણ લોકોના જે પૈસા પાછા મેળવવા માટેની સરકાર જેમ બીજી રીતની સ્કીમો કરી છે, પ્રયત્નો કરે છે, એવી રીતે આમની મિલકત ટાંચમાં લઈ એને પણ સીઝ કરવાની જરૂર છે અને એમાંથી લોકોને થોડો વિશ્વાસ પડે કે ભાઈ આ પૈસા પાછા આવશે તો જ આ સ્કેન્ડલની સાચી અને વ્યવસ્થિત તપાસ થશે. અને સાચી હવે આવી જે કોઈ સ્કીમો ચાલે છે એને આનો દાખલો લઈને સરકારે એના ઉપર વોચ ડોગ મૂકવાની ખાસ જરૂર છે. વિલાસભાઈ હું એક વાત એ સમજવા માંગુ છું કે મેઇન અક્યુઝ તો ઘણી બધી પોન્જી સ્કીમમાં પકડાયા પછી 1-2 સ્કીમમાં હજુ પણ જેલમાં છે, ઘણા બધા લોકો એ છૂટી ગયા, પણ અત્યારે જે મેઇન અક્યુઝ પકડાયો નથી, જેને પોલીસ શોધી રહી છે એના હજી કોઈ દર્શન એ પોલીસને થયા નથી. સમજવું એ છે કે આ જે લોકો એજન્ટ જે આજુબાજુમાંથી પકડાઈ રહ્યા છે, જે હજુ પણ વધુ પકડાવાના છે, તો આ તો બધા ચીટિંગનો એક એમ કે કેસ હતો અને કાલે ફરી પાછા એ માર્કેટમાં આવી જશે, એવું નહીં થાય? આમાં જનરલી એવું બને છે કે આ જીપીઆઈડી ના કાયદામાં અંતર્ગત આ ઓફેન્સ રજીસ્ટર્ડ થાય છે અને જ્યારે લોકો કાયદો છે ને જાગૃતને મદદ કરે છે, પ્રણાધીને. એટલે ઘરે સૂતેલા હોય ને પછી ભવિષ્યમાં મને મારો ન્યાય મળશે ને મને પૈસા મળશે એવું બનતું નથી. માનો કે 1000 લોકો જોડે માનો કે કેસમાં ફ્રોડ થયો હોય, એમાંથી એક વ્યક્તિ ફરિયાદ કરે અને બીજા સહાયક તરીકે એને જોડવામાં આવે અને આવા ઓફેન્સ રજીસ્ટર થયા પછી માનો 200 લોકો માત્ર જાય છે, એટલે એની ચાર્જશીટ થાય છે તપાસની, 200 લોકો પૂરતા જ કોર્ટમાં ટકે છે. અને જયારે ભવિષ્યમાં કેસ ચાલે એટલે 200 લોકો જોડે મૂળ આરોપી જે હોય, મૂળ ફરિયાદી અને સાયદો જોડે સેટલમેન્ટ વાત કરી લે છે. અને એવા સંજોગો હોય કે બીજા જે 800 લોકો છે
તે લોકોના પૈસા તો એમને મળી જ ગયેલા હોય છે. એટલે મેઇન વસ્તુ છે કે તમામ વિક્ટીમ જે હોય, ભોગ બનનાર હોય, તમામે પહેલા તો પોલીસ સ્ટેશન જવું જોઈએ. જેવું દલાલ સાહેબે કીધું કે વગર ડરે, આ એક સૌથી મહત્વની વસ્તુ છે કે લોકો એ ડરે છે કે મેં 5 કરોડ ક્યાંથી લાવ્યો, હું 10 કરોડ ક્યાંથી લાવ્યો. એ બધા ડરથી લોકો જતા નથી પોલીસ સ્ટેશન સુધીમાં. બીજી વસ્તુ, બેલ, જયારે કન્ડિશનની બેલ મળે છે, અત્યારે એજન્ટ છે એ લોકોને લાલચ આપવામાં આવે કે તમે માનો કે 5 લોકોને જોડો એટલે તમને એની સાથે એક આઈફોન, એની સાથે 5 લાખ ને 2 લાખ ને એવા બધા બેનિફિટ્સ આપે. એટલે એજન્ટોને જે વધુમાં વધુ ફાયદો થતો હોય એટલે એ સૌથી પહેલા તો પોતાના સગા સંબંધીઓ, મિત્ર વર્તુળથી શરૂઆત કરે છે. અને એજન્ટ પણ પોતે તો એક ભોગ બનનાર જ હોય છે. એ પોતે ફાયદો લઈ લે છે, પરંતુ એની સાથે એના કેટલા સગા સંબંધીઓ જોડે એ લોકોના બધા પૈસાઓ, આવા મેન જે ફ્રોડ આખું આયોજન જે કરવામાં આવે છે, એક સોફ્ટવેર હોય છે. આમાં મૂળ તો સીઆઈડી ક્રાઇમે એ તપાસ કરવું જોઈએ કે આ સોફ્ટવેર બનાવનાર કોણ છે. કેમ કે દરેક પોન્જી સ્કીમમાં એક સોફ્ટવેર હોય છે. એ સોફ્ટવેર મેન્યુફેક્ચર કરનાર વ્યક્તિ મેન એક્યુઝ તરીકે પહેલા તો ગણવો જોઈએ, કેમ કે આવા બોગસ સોફ્ટવેર બનાવીને આપે છે. એમાં એક સિસ્ટમ બનેલી હોય છે કે આ ટાર્ગેટ કરેલો હોય છે કે અહીંથી સ્ટાર્ટ થશે અને આ જગ્યાએ એન્ડ થશે, કે આટલા લોકો લાસ્ટમાં થશે અને જે પ્રથમમાં ફાયદો લઈ જનાર લોકો હોય છે તેમને ઘણો બેનિફિટ મળે છે. એટલે જયારે એમને ફાયદો થાય છે એટલે ઓટોમેટિકલી માર્કેટિંગ કરતા હોય છે. અને જીપીઆઈડીએન કાયદામાં જોવામાં આવે તો આવી બધી એ લોકોની જે બી પ્રોપર્ટીઓ છે તે સીઝ કરવાથી લઈ રહી અને જમા કરવાથી એને બધી પ્રક્રિયા છે કાયદામાં. પરંતુ શું બને છે, જયારે પોલીસ તરફથી, જેવું કે દરેક શહેરોમાં હવે ઇકોનોમિક સેલ બનાવી દેવામાં આવે છે, એક ઇકો પોલીસ સ્ટેશન છે. જયારે એપ્લિકેશન લઈને જવામાં આવે છે તો આ 5 લાખથી ઉપરનું છે, 5 કરોડની નીચેનું છે, એવું બધું કરીને ખોખોની રમત રમાડવામાં આવે છે. એટલે ઓફેન્સ રજીસ્ટર થતા પહેલા જેના વિરુદ્ધમાં અરજી હોય એનો સામે નંબર લખેલો હોય, એને પોલીસ તરફથી જાણ કરવામાં આવે અને સેટલમેન્ટ થઈ જાય છે. માનો કે 5 થી 10 લોકો પોલીસ સ્ટેશન ગયેલા હોય ત્યારે જ એ લોકો સાથે સેટલમેન્ટ કરી દેવામાં આવે છે, અરજીનો નિકાલ થઈ જાય છે. જેથી કરીને આવું બધું ઉજાગર થતા પહેલા હજારો લોકો વિક્ટીમ બની જાય છે, ભોગ બની જાય છે. ઓકે. તો આપણે એવી આશા પણ રાખીએ કે જે લોકો ભોગ બન્યા અને એને ભોગ બનાવનારની એક કડી એ પોલીસ એ કડી સુધી પહોંચે, એ બધાને બેનકાબ કરે, લોકોની સામે લાવે અને એને કાયદાના એક કઠેડામાં એ ઉભા રાખે, જેથી ફરી ક્યારેય જે ગરીબ માણસ છે એ છેતરાતો એ બંધ થાય. એક બ્રેક લઈએ, બ્રેક પછી આપણે ફરી પાછા આ ચર્ચાને શરૂ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. વિમલસિંહ, તમારે કંઈક કહેવું તો તમે આંગળી ઊંચી કરતા હતા. વિમલસિંહ, આમાં સૌથી મોટો સવાલ એ થાય કે રોકાણકારોનું હવે થશે શું? જો રોકાણકારોનું આપણે એમ વિચારીએ કે એક આશા છે એમને, એની સાથે સાથે એમને સરકારે કંઈક એવું કરવું જોઈએ જેથી એમને વિશ્વાસ આવી જાય કે જો અમે ફરિયાદ કરીશું તો અમારા પૈસા પરત મળી જશે. હાલની પરિસ્થિતિમાં એ લોકો ડરના ભયમાં છે. જે રીતે દલાલ સાહેબે વાત કરી કે ભાઈ કોઈના 2 લાખ હોય, 5 લાખ હોય, 10 લાખ હોય, જેમ જેમ વધુ રકમ થશે એમ એમને પોતાને ટેન્શન આવશે કે ભાઈ આઈટી નું આવી અનેક બાબતમાં અમે ફસાઈશું. આ રીતે બી એમને કોઈ ડરાવતું તો નથી ને. અત્યારે આ જે રીતે ડરાવવામાં આવે એ ડરાવતું તો નથી ને કે ભાઈ તમે તો ફરિયાદ કરવા જશો. ફાવે છે આજે તો કોઈ એમ કે મેં 10 કરોડ રૂપિયા રોક્યા તો એ તો એ જિંદગીમાં બોલવાનું નથી, નહીં જ બોલે. પણ નથી બોલાઈને કરવું શું છે? તો આ બધા કાળા પૈસા કમાઈ લઈને મુવા જતા. તો આ બિચારા આવા લાખ વાળા, 50 હજાર વાળા એવું હતું કે મારો આ ટાર્ગેટ છે કંઈક કોઈકના છોકરાઓને ભણવા માટે તેને એવું વિચારવું છે કે મારી એક નિશ્ચિત ઇન્કમ કરું. બિચારા એવા લોકોને મળી જાય. હું સમજુ છું કે એ દિશામાં પોલીસ મહત્તમ કામ કરે. આપણે આ રીતે અનેક ચર્ચા કરીશું, પણ સૌથી મોટો પ્રશ્ન એક જ રહેશે કે લોકોના પૈસા મળશે ક્યારે અને મળશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. ઓકે, હેમાંગભાઈ તમારે કઈ આવું નહીં ભાઈ, તમારે કઈ ખાલી 2 વસ્તુ કહેવી છે કે આ લોકોને, જે લોકોએ પૈસા આપવા માટે લોકોને પ્રેરિત કર્યા એવા આ જે કલાકારો હતા ડાયરાના, એ લોકોને શા માટે પોલીસ પકડતી નથી, એમની તપાસ શા માટે નથી કરતી? એનું કારણ કહું તમને. આપણા દેશની અંદર ગેમિંગની અંદર કલાકારો જયારે ગેમિંગની એડવર્ટાઇઝો કરતા હતા તે કલાકારોને ધરપકડ કરવામાં આવી છે. તો અહીંયા એટલા માટે ધરપકડ કરવી આમની જરૂરી છે આવા ડાયરાના કલાકારોની કે જેથી કરીને બીજી કોઈ સ્કીમોમાં આ રીતે એમની ભાટાઈ ના કરે. નંબર 1. નંબર 2, અત્યારની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં બધાએ અહીંયા આપણે સરસ રીતે કીધું કે ભાઈ અનિલભાઈએ ફરિયાદ કરવી જોઈએ, અનિલભાઈએ ફરિયાદ કરવી જોઈએ. અનિલભાઈના લાખ રૂપિયા પોલીસ લઈ લેશે અને કોર્ટમાં જમા થઈ જશે. પેલા નરેન્દ્ર પટેલે ફરિયાદ કરી હતી કે મને 1 કરોડની અંદર મારો સોદો થયો છે ભાજપમાં આવવાનો અને મને 10 લાખ એડવાન્સ મળ્યા છે, તો 10 લાખ અત્યારે ગાંધીનગરની કોર્ટમાં જમા છે, કેસ ચાલુ છે. એટલે એ પૈસા જમા થાય. આના કરતા જે લોકો આવ્યા છે એમને બહાર આવવું જોઈએ. નંબર 1. નંબર 2,
ભાજપના સંકળાયેલા આટલા મોટા મોટા માથાઓ છે. દીપકભાઈ અહીંયા કીધું કે વચેટિયાઓને પકડવા જોઈએ, આને પકડવા, પણ પકડો ને તમે, કેમ પકડતા નથી? કેમ આ લોકોએ એવું ના કીધું કે મોહબ્બત કી દુકાન, એ સૂત્ર કેમ ના વાપર્યું? કેમ આ ભાજપનું સૂત્ર વાપર્યું, એક એકે ને એક એકો સેફ હે? એનું કારણ છે કે ભાજપ સાથે સંકળાયેલા લોકો છે. તો ભાજપના સંકળાયેલા લોકોને પહેલા તમે પકડો. ખાલી અહીંયા આવીને વાતો કરવાની કે અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ. અને છેલ્લી વાત, જ્યારે આવો પ્રસંગ બને ત્યારે એસઆઈટી ની રચના ના થતી હોય, સીબીઆઈ ને આ ભાઈનું પહેલા જયારે બીઝેર કંપનીનું 1.5 લાખ 2 લાખ 4.5 લાખનું ઇન્કમટેક્સ રિટર્ન હતું, એ પછી ઇન્કમટેક્સ રિટર્ન વધ્યું તો 17-20 લાખનું. અહીંયા તો તમે વિચાર કરો કે 175 કરોડનું સીબીઆઈએ લખ્યું. આપણી આ જે તપાસ કરે છે સીઆઈડી, એને કીધું કે 175 કરોડનું અહીંયા વ્યવહાર થયેલા દેખાય છે. મારે એટલું જ જાણવું છે કે મારા ફાધર મને 25 લાખ આપે ને મારા ખાતામાં બેંકમાંથી, મારું ખાતું 2 દિવસ માટે સીઝ કરી દે છે કે 25 લાખ ક્યારે ક્યાંથી? તો હાઈકોર્ટે, છેલ્લી વાત, આ લોકો ફરિયાદ કરવા ના આવતા હોય તો જેમ કોરોનાની અંદર હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો હતો, જેમ મોરબી બ્રિજની અંદર કર્યો હતો, મને એવું લાગે છે કે હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરીને આવા કલાકારો, આવા નેતાઓ, જે પણ પાર્ટીનો કેસ પહેરેલો હોય એ બધાને અંદર નાખવા જોઈએ અને એક દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ. ચલો ફાઇન. હા અનિલભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. અનિલભાઈ, આ બધી જ રજૂઆત જોતા છેલ્લે હું એવું વધારે નથી કહેતો જી, પણ નાનામાં નાના મોટા રોકાણકાર ખરેખર એમને બહાર આવવું જોઈએ અને એમને ખરેખર સાચા અને સ્પષ્ટ રીતે જઈને જે તે પોલીસ સ્ટેશનની અંદર એમને ફરિયાદ આપવી જોઈએ. ઓકે દીપકભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. દીપકભાઈ, હેમંતભાઈએ જે હેમંતભાઈએ કીધું મોહબ્બત કીધું, એટલે એમનું સૂત્ર લાવવાનું છે. સવાલ એટલો છે કે વિક્ટીમ એ વિક્ટીમ છે, બધાએ બહાર આવવું જોઈએ. પોતાનો સ્વાર્થ સાઈડમાં છોડીને એમણે જે વાતચીત કરી ને કે અમને એમના પૈસા આમાં જશે, એવી કોઈ વસ્તુ ગભરાયા સિવાય પોતે બહાર આવવું જોઈએ. હું એટલું જ કહીશ. અને બીજી વાત, એમણે જેના નામ આપ્યા કે કલાકાર કે જે કઈ હશે, જ્યારે તમે કમ્પ્લેન કરો ત્યારે એમ કહો કે હું આનાથી પ્રેરાયો હતો તો એને અંદર લે. એ વસ્તુ આવશે જ, જો આવશે તો તરત જ. અત્યારે તો આપણે એવું પણ સમજીએ કે ગુજરાતની પોલીસ આ ચેપ્ટરને લઈને જે કામ કરી રહી છે, કદાચ એવું બને કે લોકોને ભરોસો હોય કે એક વાર તો આ પોલીસ વાળા બધા લાઈનમાં ઉભા રાખશે ને અમારા પૈસા એ કોઈ ના કોઈ રીતે પાછા આવશે. હું એવું સમજુ છું, એવો ભરોસો પણ હોઈ શકે. દીપકભાઈ, ડોક્ટર હેમાંગ રાવલ, વિમલસિંહ, અનિલભાઈ, વિલાસભાઈ અને દલાલ સાહેબ, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.